તો હાલો મિત્રો, ભુજથી ભાવનગર જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને એનું લોકેશન તમે કઈ રીતે જોઈ શકવાના છો એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળવાની છે મિત્રો। એસટી બસનું દરેક લોકેશન પણ તમે મેળવી શકો છો, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે, કેટલા વાગે નીકળવાની છે ભુજથી ભાવનગર જવા માટે। તો વિડીયોની અંદર મિત્રો બનાવી રહેજો। ઘણી બધી બસો મિત્રો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમે કઈ રીતે મેળવી શકવાના છો એની બધી માહિતી મેળવવાની છે। તો 6 બસો છે મિત્રો, કેટલા વાગે નીકળવાની છે ચલો આપણે બસોની શરૂઆત કરીએ। એ પહેલા મિત્રો ચેનલની અંદર નવા છો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। આપણી ચેનલની લગવામાં મિત્રો એસટી બસને લગતી ટોટલ માહિતી છે ને ગુજરાતીમાં તમને મળી રહેશે। તો ચલો મિત્રો, પહેલા નંબરની છે મિત્રો ભુજથી તલાળા। તો કેટલા વાગે નીકળે છે મિત્રો? 5:30 સાંજે। તો ક્યાં થઈને નીકળશે? 6:30 તમને અંજાર મળશે। આદિપુર 6:45, ગાંધીધામ 7:10, ભચાઉ 8:15, સામખિયાળી 9:30, મોરબી ઓલ્ડ બસ સ્ટેન્ડ 10 વાગે, મોરબી 10:40, રાજકોટ 12:15, તો બાબરા અમરેલી 1:40, ઢસા ચોકડી 2:20, સિહોર 3:05 અને ભાવનગર 3:35 તમને પહોંચાડી દેશે। તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ 3:05, 4:10 અને તલાળા 4:25 તમને મિત્રો પહોંચાડી દેશે। તો બીજા નંબરની છે મિત્રો માંડવી ભાવનગર વાયા રાજકોટ, એક્સ સ્લીપર છે। તો માંડવી ભુજથી નીકળે છે 6:15 સાંજે। તો ભુજ તમને મળશે 6:35, અંજાર 7:15, આદિપુર 7:25, ગાંધીધામ 7:40, ભચાઉ 8:40, સામખિયાળી 9:05, મોરબી જૂનું બસ સ્ટેન્ડ 10:35, મોરબી 10:45, ટંકારા 11:55, રાજકોટ 12:10, અટકોટ 1:15, બાબરા અમરેલી 1:50, ઢસા ચોકડી 2:30, સોનગઢ ભાવનગર 3:05, સિહોર 3:30 અને ભાવનગર 5:15 તમને મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની મિત્રો બસ છે મિત્રો ભુજથી મહુવા, સ્લીપર છે એ પણ। તો ભુજથી મિત્રો નીકળે છે સાંજે 7:15, તો આદિપુર તમને મળશે 8:05, રાજકોટ 10:05, ભાવનગર 12:05 પહોંચાડશે અને મહુવા 7:15 તમને મિત્રો પહોંચાડી દેશે। ચોથા નંબરની છે મિત્રો ભુજથી ભાવનગર વોલ્વો સ્લીપર છે, એસી સ્લીપર। તો ભુજથી નીકળે છે 7:30, અંજાર તમને મળશે 8:20, ગાંધીધામ 8:50, ભચાઉ 9:30, માળિયા આવે 10:45, મોરબી 11:45, રાજકોટ 1:05, અટકોટ 2:15, બાબરા અમરેલી 2:45, ઢસા 3:10, સિહોર 4:05 અને ભાવનગર 4:30 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ માતાના મઢથી ભાવનગર છે સ્લીપર। તો માતાના મઢથી નીકળશે 7 વાગે સાંજે, નખત્રાણા તમને મળશે 8:15, ભુજ 9 વાગે, અંજાર 9:30, આદિપુર 10:10, ગાંધીધામ 10:30, ભચાઉ 11:30, સામખિયાળી 11:55, મોરબી 1:55, રાજકોટ 3 વાગે, બાબરા અમરેલી 4:15, ઢસા ચોકડી 5:20, સોનગઢ ભાવનગર 5:35, સિહોર 6:20 અને ભાવનગર 6:45 તમને મિત્રો પહોંચાડી દેશે। તો છેલ્લા નંબરની છે મિત્રો નલિયાથી ભાવનગર સ્લીપર। તો એ પણ મિત્રો નીકળે છે નલિયાથી 6:30, તો કોથળા તમને મળશે 7:05, ભુજ 9:05, અંજાર 9:55, આદિપુર 10:10, ગાંધીધામ 10:30, ભચાઉ 11:20, સામખિયાળી 12 વાગે, હળવદ 1:20, ધાંગધ્રા 2:35, સુરેન્દ્રનગર 3:30, લીંબડી 4:05, ધંધુકા 5 વાગે, બરવાલા 5:35, વલભીપુરા 6:15 અને ભાવનગર 7 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે।
હવે આ એપ્લિકેશનની અંદર મિત્રો બધી બસો છે ને સાંજે નીકળવાની છે, પણ કદાચ કોઈ લાઈવ બસ હોય ને તો તમને અહીંયા છે ને રોનિંગ લખેલું બતાવશે, આની જગ્યાએ રોનિંગ લખેલું આવશે કોઈ પણ, અને એનું તમારે લોકેશન જોવું હોય ને તો તમને ચાલુ બસ હોય ને તો તમને મિત્રો અહીંયા લોકેશન આ જે મેપ ઉપર તમે ક્લિક કરશો ને તો આવી રીતે લોકેશન બતાવશે, પણ આ જે લાલ કાળી બ્લેક પટ્ટી છે ને એની જગ્યાએ લાલ પટ્ટી તમને જોવા મળશે બસ ચાલુ હોય તો, અને બસનું આઇકન પણ તમને જોવા મળશે। હવે એપ્લિકેશન કયું છે, એપ્લિકેશનની મિત્રો વાત કરી લઉં તમને। એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળશે અને આની ઉપર તમે ક્લિક કરશો એટલે સર્ચ બસ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે ક્યાંથી ક્યાં જવાનું છે તમારે સર્ચ કરવાનું છે, એટલે જેટલી પણ બસો હશે ને બધી બસો મિત્રો આવી જશે। આ એપ્લિકેશન મિત્રો તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે અને આ બધી માહિતી મેં તમને એપ્લિકેશન દ્વારા આપી છે। વધુ એસટી બસની માહિતી મેળવવા માટે દરેક માહિતી મિત્રો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે।